આજકાલની દીકરીઓ 5th કે 6th સ્ટાન્ડર્ડમાં હોય ત્યારથી જ એમને માસિક ધર્મ મતલબ કે પીરિયડ સ્ટાર્ટ થઈ જાય છે. તો એના કારણ શું હોઈ શકે? ઘણી બધી મમ્મીઓ ઓપીડીમાં આવે છે અને કહે છે કે મેડમ હજી મારી છોકરી 5મા ધોરણમાં છે કે 6ઠા ધોરણમાં છે અને એને માસિક ધર્મ સ્ટાર્ટ થઈ ગયો છે, તો આવું શું કામ થાય છે? તો મેઇનલી ઘણા બધા રીઝન છે, પણ મેઇન રીઝન છે કે આપણે જે પ્રિઝર્વેટિવવાળો ખોરાક ખાઈએ છીએ કે મતલબ કે જે પ્રોસેસ્ડ ફૂડ ખાઈએ છીએ, પિઝા, બર્ગર, ચિપ્સ, તો એ બધામાં પ્રિઝર્વેટિવનો યુઝ થયો હોય છે અને હોર્મોનલ ચેન્જીસ કરવામાં એનો મોટો હાથ હોય છે. તો એના લીધે પીરિયડ છે, માસિક ધર્મ છે, એ વહેલા આવી શકે છે. બીજું રીઝન છે ઓબેસિટી. ઓબેસિટીના લીધે પણ હોર્મોનલ ચેન્જીસ થાય છે, કેમ કે ઓબેસિટીના લીધે આપણી જે ગ્રંથિઓ છે એમાંથી જે હોર્મોનનો સ્ત્રાવ થાય છે એ ઇમ્બેલેન્સ થઈ જાય છે, જેના લીધે માસિક ધર્મ વહેલો સ્ટાર્ટ થઈ જાય છે. ત્રીજું રીઝન છે ઓછી ફિઝિકલ એક્ટિવિટી. આજકાલના સ્કૂલમાં આપણને જે હોમવર્ક વધારે આપે છે કે પ્રોજેક્ટ્સ આપે છે, જેના લીધે દીકરીઓ છે એ વધારે પડતી ફિઝિકલ એક્ટિવિટી નથી કરી શકતી, મતલબ કે રમી નથી શકતી કે કોઈ પણ જાતની ફિઝિકલ એક્ટિવિટી નથી કરી શકતી, જેના લીધે પીરિયડ છે એ વહેલા આવવાની શક્યતા વધે છે. ચોથું રીઝન છે બેવરેજીસ. બેવરેજીસમાં આર્ટિફિશિયલ સ્વીટનેસ યુઝ કરેલી હોય છે, જેના લીધે હોર્મોનલ ચેન્જીસ થાય છે અને એના લીધે પણ માસિક ધર્મ છે એ વહેલું સ્ટાર્ટ થઈ જાય છે. આજકાલનું ભણતર છે એમાં વધારે પડતો સ્ટ્રેસ હોવાના લીધે કે અમુક ટાર્ગેટ્સ પૂરા કરવાના લીધે કે રેન્કિંગના લીધે દીકરીઓ છે એ વાંચવાનું વધારે પ્રિફર કરે છે અને એના લીધે એને સ્ટ્રેસ આવે છે અને સ્ટ્રેસના લીધે પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, જેના લીધે માસિક ધર્મ છે એ વહેલો સ્ટાર્ટ થઈ જાય છે.